નમસ્કાર, હું ઋષાંક ઠાકર. કોમોડિટી કેપિટલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે માર્કેટમાં બહુ જ ઉથલ-પાથલ મચી ગઈ છે. ક્રૂડના ભાવ ખૂબ જ વધી ગયા છે. આ બધા વચ્ચે એક મેટલ પર ખાસ ફોકસ કરવાની જરૂર છે. અમે તમને એના વિશે વિગતે જણાવીશું, પરંતુ સૌથી પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર. ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન માટેની તૈયારીઓ શરૂ. અનેક અઠવાડિયા સુધી ગ્રાઉન્ડ ઓપરેશન ચાલી શકે. હજારો અમેરિકન સૈનિકો મિડલ ઈસ્ટમાં આવી પહોંચ્યા. યુદ્ધના ભયાનક તબક્કાની શરૂઆત થઈ શકે. ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા થઈ શકે. પાકિસ્તાન દ્વારા જોરદાર કોશિશ. પાકિસ્તાનમાં વિદેશ મંત્રી ઇશાક દારે સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્તના વિદેશ મંત્રીઓ સાથે કરી વાતચીત. ક્રૂડ અને એલ્યુમિનિયમમાં તેજી. ક્રૂડ ઓઇલ 1.58% વધારાની સાથે એમસેક 9,543 પર. એલ્યુમિનિયમમાં પણ 0.5% વધારા સાથે શરૂઆત. સોના ચાંદીમાં મંદીનો માહોલ યથાવત. ગોલ્ડમાં 1.11% ઘટાડો, જ્યારે સિલ્વરમાં 0.77% ઘટાડો જોવા મળ્યો. આજના માર્કેટની પીચ પર વોલેટિલિટીની ગુગલી ફેંકાઈ રહી છે. મિડલ ઇસ્ટમાં ગ્રાઉન્ડ ઓપરેશન્સ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એની સીધી જ અસરો તમામ કોમોડિટીઝ પર પડી રહી છે. ક્રૂડ અને એલ્યુમિનિયમ તો જાણે કે ફ્રી હિટ ફટકારી રહ્યા છે, એ રીતે સ્કોર બોર્ડ ફરી રહ્યું છે. સપ્લાયના જોખમે અત્યારે સ્કોર બોર્ડને ગરમાવી દીધું છે. બીજી તરફ આરબીઆઈ એક નવો નિયમ લાવી રહી છે, એનાથી રૂપિયાને સીધી અસર થઈ રહી છે. બીજી તરફ સોના ચાંદીની વાત કરીએ તો અત્યારે ડોલરની મજબૂતાઈની સામે અત્યારે સોના ચાંદીની ચમક ફીકી પડી રહી છે. તો આવી સ્થિતિમાં એક મેટલ પર ખાસ ભાર મૂકવાની જરૂર છે, અને એ છે એલ્યુમિનિયમ. એના વિશે વિગતે ચર્ચા કરીશું, પરંતુ સૌથી પહેલાં આપણે ભારતીય રૂપિયાની ચર્ચા કરી રહી કે જે અત્યારે થોડીક મજબૂતી બતાવી રહ્યો છે. અત્યારે 93.88ના સ્તરે આપણો ભારતીય રૂપિયો અત્યારે જોવા મળી રહ્યો છે. તો આરબીઆઈના જે નવા નિયમની અમે જે વાત કરી તો એમાં એ છે કે નેટ ઓપન રૂપિયા પોઝિશન મર્યાદિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો શુક્રવારે મોડી રાત્રે બેંકોને ફોરેન એક્સચેન્જ માર્કેટમાં તેમની નેટ ઓપન રૂપી પોઝિશન $100 મિલિયન સુધી મર્યાદિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. એનાથી ઘરેલું ફોરેક્સ માર્કેટમાં ડોલરનું વેચાણ વધશે. આ બહુ જ મોટો નિયમ છે. તો એનાથી ફરક પડશે. બાકી તો જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ક્રૂડ ઓઇલની કિંમતો વધી છે ને એની સીધી અસર ભારતીય રૂપિયા પર પડી રહી છે. આપણી સાથે આ વિશે ચર્ચા કરવા માટે જોડાયા છે જીગરભાઈ ત્રિવેદી. જીગરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં આરબીઆઈના નવા નિયમની વાત કરીએ કે જેમણે નેટ ઓપન રૂપિયા પોઝિશન મર્યાદિત કરવાનો આદેશ આપ્યો છે, તો એની રૂપિયા પર કેવી અસરો થઈ રહી છે અને હજી થવાની સંભાવના છે? સો આરબીઆઈ જે વીકેન્ડમાં નવો નિયમ લાવ્યો કે $100 મિલિયન ની જ ઓપન પોઝિશન રાખવાની, બાકી બધી સ્ક્વેર ઓફ કરવી પડશે. સો ઓબ્વિયસલી આજે સવારે બધી બેંકો માર્કેટમાં આવીને સ્ક્વેર ઓફ કરવા આવ્યા અને ડોલરનો માર્કેટની લિક્વિડિટી વધી ગઈ, ફ્લો વધી ગયો. રૂપિયા માટે આ સારી મોમેન્ટમ ક્રિએટ થઈ ગઈ અને આપણે જોયું કે કેવી રીતે ગેપ ડાઉન થઈને યુએસડી આઈએનઆર પેર ઓપન થઈ 83, 88, 83, 85 ની આસપાસ અત્યારે ચાલી રહી છે. સો માર્કેટમાં વોલેટિલિટી એક્સપેક્ટેડ છે. પ્રોબ્લેમ એ નથી કે યુએસડી આઈએનઆર 94, 95 ટચ કરી રહી છે. પ્રોબ્લેમ અહીંયા કંઈક બીજું છે જે એક્સટર્નલ ફેક્ટર છે. ફિફ્થ વીકમાં યુએસ ઈરાન વોર જે છે એ એન્ટર થયું છે, પણ હજી પણ કોઈ એવી સાઇન છે નહીં કે ક્યાંયથી બી કુલ ડાઉન થાય. એન્ડ ડોલર ઇન્ડેક્સ સેફ હેવનના નામે 100.0102 ની આસપાસ છે. સો $100 ઉપર એ ચડી ગયો છે. આ એક અહીંયા નેગેટિવ કહેવાય યુએસડી આઈએનઆર પેર માટે, રૂપી માટે. એન્ડ યુએસ 10 યર બોન્ડ યીલ્ડ પણ જોઈએ તો 4.4 ની પાસે પહોંચી ગયું છે. યુએસ તરફથી ફેડના આપણે સીએમઈની ફેડ વોચ ટૂલ ફોકસ કરીએ તો એમ દેખાઈ આવે છે કે આ વર્ષે ઇન્ટરેસ્ટ રેટ કટ બહુ અનએક્સપેક્ટેડ છે. હવે ઇન્ટરેસ્ટ રેટ હાઇક કે સ્ટેટસ ક્વો જ માર્કેટ જોઈ રહ્યું છે. સો સ્ટેટસ ક્વોના માટે થઈને અહીંયા ચાન્સીસ વધી ગયા છે કે એન્ટાયર યર રેટ્સ અહીંયા સેમ રહેશે યુએસ ફેડ તરફથી.
કારણ કે બ્રેન્ટના પ્રાઇસીસ તો 107 108 ડોલરની પાસે પહોંચી ગયા છે અને WTI જે છે એ 101 102 ડોલરની આસપાસ છે. સો આઈ થિંક જ્યાં સુધી આ વોર એસ્કેલેશન થતું રહેશે, ક્રૂડના પ્રાઇસીસ વધતા રહેશે, હાયર એનર્જી કોસ્ટ, ઇન્ફ્લેશન કન્સર્ન્સ માર્કેટને અહીંયા એક ડેમેજ આપતું રહેશે. સો આ ડેમેજ કંટ્રોલ માટે આરબીઆઈએ સ્ટેપ્સ તો લીધા છે, પણ જોવાનું રહેશે કેટલા લેવલ સુધી આ ફ્રૂટફુલ છે. જેમ કે આજે સવારે માર્કેટમાં પ્રાઇસીસ સ્પોટના માર્કેટમાં 93.40ની આસપાસ પ્રાઇસીસ ખુલ્યા, પણ ત્યારબાદ અગેન 93.85ની આસપાસ છે. સો આ એક સ્ટેપ તો લીધું છે આરબીઆઈએ. મને લાગે છે કે આવનારા સમયમાં રૂપીની ચાલ થોડી નબળી જ રહેશે. ડોલર ઇન્ડેક્સ 101 102 પહોંચી શકે છે એન્ડ 95 અત્યારે એક રેઝિસ્ટન્સ છે યુએસડી આઈએનઆર પેર માટે. સો કોઈ બી ઘટાડે બાય કરીને ચાલવું એના રેકમેન્ડેશન છે યુએસડી આઈએનઆર પેર. બિલકુલ. આપણે વ્યાજદરની વાત કરીએ તો બિલકુલ એની સીધી અસર ગોલ્ડ પર પણ પડશે. મોંઘવારી વચ્ચે વ્યાજદરો પર ફેરફારની જે સંભાવના અટકળો લગાવવામાં આવતી હતી એવી અપેક્ષા મુજબ થવાનું નથી. તો ગોલ્ડમાં અત્યારે 1.11% ઘટાડો છે. તો અત્યારે ડાઉન સાઇડ કઈ રેન્જ તમે જોઈ રહ્યા છો? સો ગોલ્ડમાં હું જો ઇન્ટરનેશનલ લેવલની પહેલા વાત કરું તો ઇન્ટરનેશનલમાં 4488 4500ની આસપાસના ભાવ ચાલી રહ્યા છે એપ્રોક્સ. અને ડેઇલી ચાર્ટ પર ઇન્ટરનેશનલ ગોલ્ડમાં મને નોટ ઓનલી ઓન ઇન્ટરનેશનલ ગોલ્ડ, પણ મને ઇન્ટરનેશનલ ગોલ્ડમાં ડેલી ચાર્ટ ઉપર 4100 પર 200 દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજ આવી રહી છે. સો 4100 બહુ સાયકોલોજીકલ, બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. ગયા અઠવાડિયે આપણે જોયું હતું કે એક શાર્પ વન વે શાર્પ કરેક્શન આવ્યું હતું. એ દિવસે જે લો બન્યો હતો એ બી 4100 નો જ બન્યો હતો. સેમ વે મને લાગે છે એમસીએક્સમાં જે અહીંયા 200 દિવસથી મૂવિંગ એવરેજનો સપોર્ટ છે એ છે 1,34,000. અગેન સેમ ડે લાસ્ટ વીકમાં આપણે જોયું કે એ બી હિટ થયો હતો અને માર્કેટમાં થોડો ઘણો બાઉન્સ બેક આવ્યો હતો. સો કોમેક્સ ઉપર 4100નો સપોર્ટ છે, એમસીએક્સ ઉપર 1,35,900 કે 1,34,000નો સપોર્ટ છે અહીંયા. આઈ થિંક આ લેવલ્સની નીચે જો માર્કેટ જાય છે તો પછી ફરીથી સેલિંગ પ્રેશર બની શકે છે. એન્ડ ડોલર ઇન્ડેક્સ જો અહીંયા કન્ટિન્યુઅલી બાઇંગ મોમેન્ટમ ક્રિએટ થશે, સેફ હેવન બાઇંગ આવશે, તો પછી એસપીડીઆર ગોલ્ડ ETF હોય, સિલ્વર આઈશેર સિલ્વર ટ્રસ્ટ હોય, આઈ થિંક અહીંયાથી લિક્વિડેશન સ્ટાર્ટ થશે. એન્ડ જો અહીંયા અપસાઇડ મોમેન્ટમની વાત કરું, મને લાગે છે 1,50,000 એમસીએક્સમાં લેવલ્સ છે એપ્રિલના, અને $4600 કોમેક્સ ઉપર મને લેવલ લાગી રહ્યું છે. ઇન્ટ્રાડેમાં મને લાગે છે આજે સાંજે યુએસ તરફથી કોઈ મેજર ઇકોનોમિક ડેટા નથી, પણ હા યુએસ ફેડ ચેરમેન જેરેમી પાવલના સ્ટેટમેન્ટ્સ છે ઇવેન્ટ ઉપર. સો લેટ અસ ઓબ્ઝર્વ કે એમના સ્ટેટમેન્ટ શું આવે છે. ઓફકોર્સ he will be questioned on the future path of interest rates and inflation concerns, energy cost અને વોર ને લઈને શું એક્સપેક્ટેશન્સ છે અને કેવી રીતે પ્રિપેર્ડ છે ફેડ. સો આઈ થિંક આ બધી વસ્તુની વચ્ચે આજે બહુ રેન્જ બાઉન્ડ છે. આઈ થિંક ફોર ઇન્ટ્રાડે ગોલ્ડ અવોઇડ કરવું જોઈએ. બિલકુલ. આપણે એક સમાચાર છે કે રશિયા રિઝર્વ ગોલ્ડ છે એ વેચી રહ્યું છે. તો એની કેટલી ઇમ્પેક્ટ પડશે? સો રશિયાના ગોલ્ડ રિઝર્વ્સ જો રશિયા માર્કેટમાં વેચવા જશે તો ઓફકોર્સ ગોલ્ડ માટે એ નેગેટિવ કહેવાય. બટ આ એક પોલિટિકલ ટેક્ટિક પણ હોઈ શકે છે યુએસને થોડું પેઇન પહોંચાડવા માટે, કારણ કે ઓલરેડી ઈરાન વોરને કારણે ઇન્ફ્લેશન વધી ગયું છે અને આગળ જતા એનર્જી કોસ્ટ વધશે. ઇન્ટરેસ્ટ રેટ કટ તો નહીં જ થઈ શકે, પણ હવે ઇન્ટરેસ્ટ રેટ સ્ટેટસ ક્વો રહી શકે છે. સો આ જે વસ્તુ છે આજની તારીખમાં પણ જો કમ્પ્લીટ થઈ વોર, તો પણ એના જે નેગેટિવ ઇમ્પેક્ટ છે એ 2 થી 4 મહિને રહેશે જ રહેશે. પણ અત્યારે તો એવું કંઈ લાગતું નથી કે કોઈ રીતે વોર ખતમ થાય અહીંયા. સો આઈ થિંક બધી રીતે આ યુએસને માર પડી શકે છે, કારણ કે યુએસના રિઝર્વ્સમાં ગોલ્ડનો પણ બહુ મોટો ભાગ છે. અને જો ગોલ્ડની લિક્વિડિટી માર્કેટમાં વધી જાય છે તો ઓફકોર્સ સપ્લાય જો વધી જશે તો પ્રાઇસીસ ગોલ્ડના પ્રાઇસીસમાં કરેક્શન આવશે. એન્ડ મને લાગે છે ઇન ધેટ કેસ થોડું ઘણું બાઇંગ મોમેન્ટમ ઇન્ડિયાથી આવી શકે, બટ ઓલરેડી પ્રાઇસીસ આર ટુ હાઈ. એન્ડ ઇન્ડિયા માટે ઘણા બધા પરિબળો છે, જેમ કે ઇન્ફ્લેશન કન્સર્ન્સ છે, એફઆઈ આઉટફ્લોઝ છે, રૂપી વીકનેસ છે. સો પોસિબલ છે ગોલ્ડના પ્રાઇસીસ જેવા ઇન્ટરનેશનલ માર્કેટમાં પડે એવા અહીંયા ન પણ પડે. એક સમજવું છે કે અત્યારે અમેરિકા છે એ ક્રૂડ અને નેચરલ ગેસ વેચે છે. તો એક એનર્જી સપ્લાય પણ છે. ક્રૂડ અને નેચરલ ગેસ બંનેની કિંમતોમાં વધારો થયો છે. તો અમેરિકન ડોલરમાં પણ મજબૂતી. તો આ યુદ્ધથી એકંદરે નેટ જોઈએ તો અમેરિકાના ડોલરને ફાયદો થયો? જી, અમેરિકાના ડોલરને ફાયદો એટલે સેફ હેવન બાઇંગ કહી શકાય, કારણ કે આજે વોર એની કાઇન્ડ ઓફ અ વોર, જીઓપોલિટિકલ રિસ્ક જ્યારે બી ક્રિએટ થાય માર્કેટમાં, સેફ હેવન બાઇંગ ગોલ્ડ એન્ડ સિલ્વરમાં આવતું હોય છે નોર્મલી. પણ આ વખતે કેમ નથી આવ્યું?
કારણ કે જે ટાર્ગેટ કરેલી કોમોડિટી છે એ ક્રૂડ છે. ક્રૂડમાં જો ભાવ વધી જશે, આપણે જોયું છેલ્લા 1 કે 2 વર્ષમાં $65-75 વચ્ચે WTI રેન્જમાં રહેતું હતું અને હવે એમાં વન વે શાર્પ સ્પાઇક આવીને 110-115 ની આસપાસ પહોંચ્યું છે. WTI 103-102 ની આસપાસ પહોંચ્યું છે. સો અહીંયા ક્રૂડના ભાવ વધશે તો એનર્જી કોસ્ટ વધશે, પછી એ પેટ્રોલિયમ હોય કે પછી હાઉસ હોલ્ડ એક્સપેન્સીસ હોય, ગેસ હોય, કંઈ બી હોય. સો આઈ થિંક યસ, આને કારણે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જશે અને ઇન્ફ્લેશન અલ્ટિમેટલી વધશે. સો યુએસની ફેડ જેને ફોકસ કરી રહી છે ઇન્ફ્લેશન 2% ટાર્ગેટને, આટલા વર્ષોથી જે મહેનત કરી છે છેલ્લા 3-4 વર્ષથી, એના ઉપર પાણી ફરી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે અને જોવાનું રહેશે કે ક્રૂડના પ્રાઇસીસ કેટલા ઉપર જાય છે. ઓફકોર્સ ડોલર ઇન્ડેક્સમાં એક સેફ હેવન બાઇંગ આવશે. ડોલર ઇન્ડેક્સ અમે જોઈ રહ્યા છીએ એપ્રિલ કે મે મહિનામાં 104-105 લેવલ પણ આવી શકે છે. બિલકુલ. સિલ્વરમાં જોઈએ તો અત્યારે 0.77% ઘટાડો છે, તો આપ એમાં કઈ રેન્જ જોઈ રહ્યા છો? કેમ કે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ તો ઘટી છે. સો સિલ્વરમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની જ્યાં સુધી આપણે વાત કરીએ ત્યાં સુધી ચાઇના ફેક્ટરને આપણે ઇગ્નોર નહીં કરવું જોઈએ. લાસ્ટ ટાઈમ પણ મેં કીધેલું. અને જે એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવા માટે કોપર અને સિલ્વરનો એક્સટેન્સિવ યુઝેજ થઈ રહ્યો છે, એટલો યુઝેજ બીજી કોઈ કોમોડિટીનો થઈ નથી રહ્યો. ઓફકોર્સ થોડો ઘણો અહીંયા એમાં સ્લોડાઉન આવી શકે છે, બ્રેક લાગી શકે છે કોન્ટ્રાક્ટ્સને, કે પછી સિલ્વરના ઇટીએફમાં થોડું ઘણું અહીંયા તમને લિક્વિડેશન જોવા મળી શકે છે, જે દુનિયાનું સૌથી મોટું સિલ્વર ઇટીએફ છે, આઈ શેર સિલ્વર ટ્રસ્ટ. બટ મને લાગે છે અહીંયા જે સિલ્વરના ભાવ $69-70 ની આસપાસ છે, એમાં પણ જો આપણે જોઈએ તો ડેલી ચાર્ટ ઉપર 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ જે છે એ 60 પાસે છે. હજી એ પ્રાઇસીસ ટચ થયા નથી. મને લાગે છે 60 એક બહુ સારું લેવલ છે. અહીંયાથી થોડું ઘણું કરેક્શન આવી પણ શકે 10-12%. બટ 60 ના લેવલ પાસે સિલ્વર એક્યુમ્યુલેટ કરવી સ્ટાર્ટ કરવી જોઈએ. ક્યાં 120 ના ભાવ ને ક્યાં 60 ના, લગભગ 50% ફોલ આવી ગયો કહેવાય. સો આ એક લેવલ છે કે સિલ્વરમાં એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરવું જોઈએ. સો હજી થોડું પેઇન છે, આઈ ડોન્ટ ડિનાય, પણ બોટમ બહુ નજીક છે. સિલ્વરની વાત કરીએ તો અત્યારે થોડા દિવસના અંતરે યુદ્ધના મોરચેથી કંઈ ને કંઈ સમાચાર આવતા રહે છે, એની સીધી ઇફેક્ટ પણ થાય છે. તો આવા સંજોગોમાં કંઈક એવું વાઇસ પગલું કહેવાય કે ગોલ્ડ અને સિલ્વરમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ વધારે પ્રિફર કરવું જોઈએ. ગોલ્ડ અને સિલ્વરમાં જે રીતની મુવમેન્ટ આવી રહી છે, આઈ તો પ્રિફર કે મેગા કોલ્સને અવોઇડ કરીએ અને મિનિમાં કોલ લેવા જોઈએ. ગોલ્ડ મિની એપ્રિલ કોન્ટ્રાક્ટ અત્યારે 1400 પોઈન્ટે ડાઉન છે. મને લાગે છે અહીંયા શોર્ટ કરી શકાય એપ્રિલ કોન્ટ્રાક્ટને. 1,43,000 ની આસપાસ ચાલી રહ્યો છે. 1,44,000 સ્ટોપ લોસ ને 1,40 માટે શોર્ટ કરી શકાય. એન્ડ સેમ વે સિલ્વર મિની, અગેન મેગામાં વોલેટિલિટી ઘણી છે અને હાઈ સ્ટેક્સ છે, અને મને લાગે છે મિનીમાં સિલ્વરમાં પણ કામ કરી શકાય. સિલ્વર મિની એપ્રિલ કોન્ટ્રાક્ટ જે છે 2,30,000 ની આસપાસ ચાલી રહ્યો છે. કરંટ લેવલ શોર્ટ કરી શકાય 2,32 ના સ્ટોપ લોસ સાથે. 2,24, 2,25 માટે સિલ્વરમાં પણ વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે. ગોલ્ડ સિલ્વર બાદ ક્રૂડ નેચરલ ગેસ અને એલ્યુમિનિયમ વિશે ખાસ ચર્ચા કરવી છે, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અત્યારે ક્રૂડ ઓઇલમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 115.35ના સ્તરે પહોંચી ચૂક્યું છે. એમસીએક્સની વાત કરીએ તો ત્યાં પણ સારો એવો ઉછાળો છે. 1.76%નો ઉછાળો છે. 9,560નું લેવલ જોવા મળી રહ્યું છે. અત્યારે ઈરાન યુદ્ધની સીધી અસર ક્રૂડ ઓઇલ પર પડી રહી છે, કેમ કે 20% ક્રૂડ ઓઇલ જે હોર્મુઝના રસ્તેથી પસાર થતું હતું તે અત્યારે સ્ટોપ થઈ ગયું છે. ત્યાંથી હવે ક્રૂડ ઓઇલ સપ્લાય થતું નથી. સીધા એનર્જી સેક્ટર પર હુમલા થઈ રહ્યા છે. ઓઇલ અને ગેસ ફિલ્ડ પર, રિફાઇનરીઓ પર, ટેન્કરો પર હુમલા થઈ રહ્યા છે. એના લીધે જ ક્રૂડના કિંમતોમાં જોરદાર ઉછાળો આવ્યો છે. હજી અંત નથી આવ્યો, કેમ કે અમેરિકા છે ગ્રાઉન્ડ પર, જમીન પર લડાઈ લડવાની તૈયારીઓ કરી રહ્યો છે. અમેરિકા તરફથી મિડલ ઇસ્ટમાં હજારો સૈનિકોને મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઈરાન પણ બિલકુલ હાર માનવા તૈયાર નથી, બિલકુલ મચક આપતું નથી. તો આવા સંજોગોમાં હજી લડાઈ વકરી શકે છે. બીજી તરફ શાંતિ મંત્રણા માટે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. પાકિસ્તાન, સાઉદી અરેબિયા, તુર્કી અને ઇજિપ્ત દ્વારા શાંતિ લાવવા માટે વાતચીત ચાલી રહી છે. એવા સંકેતો મળી રહ્યા છે કે ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાનના નેતાઓ સામસામે બેસીને વાતચીત કરે. એ વાતચીત ક્યારે થશે એનો તો અત્યારે કોઈ જ અણસાર નથી, પરંતુ એના પહેલાં અત્યારે જે આ યુદ્ધ થઈ રહ્યું છે એના લીધે ક્રૂડની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જીગરભાઈ, આપ એમસીએક્સ પર કઈ રેન્જ જોઈ રહ્યા છો ક્રૂડમાં?
WTI ની આપણે પહેલા વાત કરીએ તો એ મંથ ઓન મંથ આ મહિને 52% પ્લસ છે અને આ વર્ષની જો વાત કરી લઈએ તો 78-79% પ્લસ છે. સેમ વે બ્રેન્ટ પણ 79-80% પ્લસ છે. સો યસ, હવે નવું ડેવલપમેન્ટ એ છે કે ઈરાન સપોર્ટેડ જે યમનમાં હુતી ગ્રુપ જે છે, યુથી ફાઇટર્સ, એ લોકોએ હવે જોઈન કર્યું છે અને એ લોકો હવે ઇઝરાયલ ઉપર એટેક કરી રહ્યા છે. રેડ સીમાં પણ એ લોકો એટેક કરી શકે છે અને યુરોપિયન જે સપ્લાય છે એને પણ ડેમેજ કરી શકે છે. એ જ એક રીઝન છે કે બ્રેન્ટ 115 ની આસપાસ પહોંચી ગયું છે. 2.5-3% રેલી છે. એન્ડ WTI ની વાત કરીએ, યસ, એ પણ $100 ઉપર છે. સો આ એક પ્રકારનું પેઇન છે. માર્કેટ હેઝ ટુ ડીલ વિથ ધેટ એઝ ઓફ નાઉ. મને લાગે છે MCX ના તમે જે લેવલ્સની વાત કરો છો, MCX એપ્રિલ કોન્ટ્રાક્ટ 9580 ની આસપાસ ચાલી રહ્યો છે. મને લાગે છે કે એકવાર પ્રાઇસીસમાં 10,000 ના લેવલ્સ પણ આવી શકે છે, જે આપણે માર્ચના સેકન્ડ વીકમાં જોયા હતા, ટુ બી પ્રિસાઇઝ 9th માર્ચે. મને લાગે છે અહીંયાથી પ્રાઇસીસમાં એક જમ્પ હજી કન્ટિન્યુ રહેશે એન્ડ વોલેટિલિટી ખૂબ જ છે. સો પ્રાઇસમાં થોડા ઘણા લેવલ્સ બહુ મોટા આવી રહ્યા છે. સપોર્ટ મને અહીંયા દેખાઈ રહ્યો છે 9,088 નો. એન્ડ કોઈ પણ ડીપ આવે એમાં લોંગ કરવાનું જ રેકમેન્ડેશન છે ક્રૂડમાં. એન્ડ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ અહીંયા રેકમેન્ડેડ છે કારણ કે માર્કેટમાં ખૂબ જ ન્યૂઝના ફ્લોઝ આવી રહ્યા છે એવરી નાવ એન્ડ ધેન. સો ઇટ્સ બેટર ટુ કીપ અ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. એટલે અત્યારે માર્કેટ છે એ શાંતિ માટેના જે પ્રયત્નો છે એને અત્યારે કન્સિડર કરતું નથી, એમ કહી શકાય? કહી શકાય, બિલકુલ કહી શકાય, કારણ કે શાંતિ પ્રસ્તાવ લઈને કોઈ આવ્યું નથી, ના યુએસ ના ઈરાન. અને જે પણ માર્કેટમાં કન્ટ્રીઝના નામ ચર્ચામાં આવી રહ્યા છે, કન્ટ્રીઝનો આઈ ડાઉટ કે એટલો કોઈ પાવર હોય કે એટલા મોટા પ્લેયર્સની સાથે બેસીને ડિસ્કશન કરે. સો આમાં તો કાં તો યુરોપે વચ્ચે આવવું પડશે, ચાઇના રશિયા છે, કાં તો પછી યુએસ અને ઈરાને આમને સામને આવીને જ વાત કરવી પડશે. આ વસ્તુ એવી નથી કે ઓવરનાઇટ પતે. એન્ડ આ થોડી લાંબી ચાલવાની અહીંયા પોસિબિલિટીઝ છે અનફોર્ચ્યુનેટલી. અને ક્રૂડના પ્રાઇસીસ ઉપર આની ઇમ્પેક્ટ હજી પણ આવવાની બાકી છે. આ યુદ્ધમાં સીધી ઓઇલ રિફાઇનરી ઉપર હુમલા થયા છે, તો હવે એક શક્યતા એ છે કે આ રિપેર કરતાં ખાસા મહિનાઓ લાગશે. તો જે ઓઇલ ત્યાં રિફાઇન થવાનું હતું મિડલ ઇસ્ટમાં એ રિફાઇનરીમાં, એ ઓઇલ આપણે ત્યાં રિફાઇન થાય એવી પોસિબિલિટી ખરી? સો મે બી એ પોસિબિલિટી છે. વી ડોન્ટ ડિનાય ધેટ પોસિબિલિટી. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. બટ ધ ઓનલી ચેલેન્જ ઇઝ કે હવેનું જે ક્રૂડ આપણે લઈશું એ ઘણું એક્સપેન્સિવ લેવું પડશે. પછી એ રશિયા પાસેથી હોય, યુરોપ પાસેથી હોય, ઈરાન પાસેથી હોય કે યુએસ પાસેથી હોય. યસ, બધી જ કન્ટ્રીઝ સાથે ઇન્ડિયાના રિલેશન્સ ઘણા સારા છે. તો ઇન્ડિયાના ઓઇલ સપ્લાયમાં કોઈ ડિસ્ટરપ્શન્સ નહીં આવે, પણ મોંઘું ઓઇલ લેવું પડશે. એ જ પ્રોબ્લેમ છે બીજી બધી કન્ટ્રીઝને થોડા કે વધારે અંશે, કે મોંઘું ઓઇલ જો એ લોકો પરચેસ કરશે, પ્રોડ્યુસ કરશે, તો એ લોકોનો ખર્ચો વધી જશે, એનર્જી કોસ્ટ વધી જશે, ઇન્ફ્લેશન વધી જશે. તો જે તે સેન્ટ્રલ બેંક્સ પાસે ઓછી અહીંયા હેડરૂમ હશે ઇન્ટરેસ્ટ રેટ સાથે પ્લે કરીને માર્કેટિંગ લિક્વિડિટી સાથે રમવા માટે. સો એ જે કન્સર્ન છે માર્કેટનું. આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયા આમાં પાછળ પડશે. પણ હા, ઇન્ડિયામાં રિફાઇનરીઝ છે, સો પ્યોરિફાય કરીને આપણે સપ્લાયઝ તો આવી જશે. બટ એઝ આઈ સેડ, હવે મોંઘા સપ્લાયઝ આવશે. આ નેચરલ ગેસમાં ઘટાડાનું કારણ શું? અત્યારે 3.73% ઘટાડો જોવા મળે છે, તેનું કારણ શું? નેચરલ ગેસ બહુ સ્ટેડી મુવમેન્ટમાં છે. નેચરલ ગેસ અત્યારે આઈ થિંક ફોકસમાં છે જ નહીં. લાસ્ટ વીકમાં આપણે જોયું હતું 3 દિવસ વન વે પ્રાઇસીસ વધ્યા હતા. 267 વાળું 295 આવી ગયું હતું, ત્યાંથી થોડું ઘણું કરેક્શન આજે આવ્યું છે. આઈ થિંક એઝ ઓફ નાઉ નેચરલ ગેસને અવોઇડ કરવું જોઈએ. ઘણા ટાઈમથી આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાઇસીસ 300 ની ઉપર જતા નથી અને 260 ની નીચે આવતા નથી. સો આ એક રેન્જની બહાર આવશે. સોરી, જો આ રેન્જની બહાર આવશે પછી જ આમાં એક ડિસાઇસિવ કોલ લઈ શકે છે. એઝ ઓફ નાઉ નેચરલ ગેસ અવોઇડ કરી શકાય. વાત એલ્યુમિનિયમની છે કે જેમાં લગભગ 2.5% વધારે સાથે આજે ટ્રેડિંગની શરૂઆત થઈ, કેમ કે એલ્યુમિનિયમમાં જે પ્રોડ્યુસર છે મિડલ ઇસ્ટમાં, ત્યાં હુમલા થયા છે, ઈરાને હુમલા કર્યા છે. તો અત્યારે એમાં કેવું રીતનું 2.30% ઉછાળા સાથે લગભગ 348ના સ્તરે છે, તો એમાં આ જળવાઈ રહેશે આજે? આઈ થિંક એલ્યુમિનિયમમાં આજે ન્યૂઝ બહાર આવ્યા છે કે એની એલ્યુમિનિયમ પ્રોડક્શન ફેસિલિટી ઉપર અટેક કરવામાં આવ્યા છે. સો સપ્લાય કન્સર્ન્સને કારણે થઈને માર્કેટમાં એક બાઉન્સ આવ્યો છે. અને જેમ જેમ આ વસ્તુની ક્લેરિટી આવશે એમ આ વસ્તુમાં પ્રાઇસીસ એવી રીતે રિએક્ટ કરશે. બટ યસ, આજે સવારે એલએમઈના પ્રાઇસીસ જોઈએ તો એમાં 2.5-3%નું એક મોમેન્ટમ પોઝિટિવ હતું. અને અહીંયા પણ આપણે જોઈએ છીએ 2.5%નું અહીંયા સેન્ટિમેન્ટ પોઝિટિવ છે. સો આગળ જતા એલ્યુમિનિયમ 350-352 ના લેવલ પણ આવી શકે છે.
જો એક્સ્ટ્રીમ સપ્લાય ડિસ્ટ્રપ્શન્સ કન્ફર્મ થાય છે તો મને લાગે છે એલ્યુમિનિયમના પ્રાઇસીસમાં અહીંયા 370-375 સુધીની જગ્યા પોઈન્ટ છે. કોપર અને ઝિંકમાં કેવું આઉટલુક લાગે છે? કોપર અને ઝિંક અત્યારે બહુ રેન્જ બાઉન્ડ છે. મને લાગે છે કે કોપરમાં 1150 ના જે ભાવ ચાલી રહ્યા છે એપ્રિલ કોન્ટ્રાક્ટ, સો 1145 ના સ્ટોપ લોસ સાથે અહીંયા લોંગ કરી શકાય 1160 માટે. એન્ડ ઝિંકમાં થોડું ઘણું પોઝિટિવ મોમેન્ટમ છે, ગેપ અપ થઈને ઓપન થયું હતું. એન્ડ મને લાગે છે 318 ની ઉપર જો માર્કેટ સ્ટેબલ રહેશે તો 320 માટે લોંગ કરી શકાય 317 ના સ્ટોપ લોસ સાથે. જીગરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે ખૂબ મહત્વની જાણકારી આપી ને આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર. જી, સૌપ્રથમ તો શોમાં બોલાવવા માટે ધન્યવાદ. અને જે પણ કોમોડિટીઝમાં અને કરન્સીઝમાં આપણે ડિસ્કશન્સ કર્યું છે કોઈ પર્સનલ ટ્રેડ્સ નથી, બટ હા, વિથ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસીસ ક્લાયન્ટ્સને રેકમેન્ડ કરી શક્યું હોય. ધન્યવાદ. જી, આપનો આભાર. હવે ભાવ પર નજર કરીએ તો અત્યારે ગોલ્ડ અને સિલ્વર, કોપરમાં અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગોલ્ડમાં 0.95%નો ઘટાડો છે, સિલ્વરમાં 0.63%નો ઘટાડો છે, કોપરમાં 0.09%નો ઘટાડો છે, લગભગ ફ્લેટ જેવી સ્થિતિ છે. પરંતુ ક્રૂડ ઓઇલમાં 1.92%નો ઉછાળો છે, નેચરલ ગેસમાં 3.66%નો ઘટાડો છે. એલ્યુમિનિયમમાં ખાસ છે કે લગભગ 2.5%નો વધારો અત્યારે જોવા મળ્યો છે. ઝિંકમાં પણ અત્યારે આપણને વધારો જોવા મળી રહ્યો છે. આ તો થઈ વાત નોન એગ્રી કોમોડિટીઝની. હવે એગ્રી કોમોડિટીઝ વિશે પણ જાણવું જરૂર છે. એમાં કેવા હિલચાલ છે, મૂળ મિજાજ છે, એના વિશે આપની સાથે વાત કરશે ધવલ પટેલ અને હાર્દિક ત્રિવેદી. મને રજા આપશો. નમસ્કાર.